બનાસ બેંકમાં થયું ભરતી કૌભાંડ. હું નથી કહેતો, હમણાં જે બનાસ બેંકમાં ભરતી પાડવામાં આવી હતી એ ભરતીમાં જે વિદ્યાર્થીઓ નોકરી માટે ફોર્મ ભર્યા હતા, ફોર્મ ભર્યા પછી એક્ઝામ આપી, એક્ઝામ પાસ કર્યા પછી ઇન્ટરવ્યુ આપ્યા, છતાં પણ એ વિદ્યાર્થીઓનું કહેવું એમ છે કે છતાં પણ નક્કી કરેલા માણસોને જ નોકરીમાં લઈ લેવામાં આવ્યા. તો પછી તમે ભરતી શું કામ પાડો છો? શું કામ એક્ઝામના અને ઇન્ટરવ્યુના ખર્ચા ખોટા પશુપાલકો ઉપર નાખો છો? આનો મતલબ તો એવો જ છો કે યોગ્યતા, આની યોગ્યતા શું હોય? બનાસ બેંક કે બનાસ ડેરીમાં નોકરી લેવા માટે યોગ્યતા શું? પ્રથમ તો તમારા પિતાજી આગેવાન હોવા જરૂરી છે અને એ આગેવાન પાછા સાહેબના ભક્ત હોવા જરૂરી છે અને સાહેબની ભક્તિમાં લીન થયા પછી 5-6 ધક્કા ખાઈ અને સાહેબ એમની ચાટુકારિતા ઉપર ઓળગોળ થઈ અને એમ કહે કે તમારા દીકરાને બેંકમાં લઈ જ લેશું, જાઓ, એટલે આ નોકરી ફાઇનલ થાય છે. આ એની લીગલ પ્રોસેસ થઈ. આનો મતલબ તો એવો જ થયો ને ભાઈ. જો ભરતીનો કોઈ મતલબ નથી, એક્ઝામનો ઇન્ટરવ્યુનો કોઈ મતલબ ના હોય તો આનો મતલબ તો એવો જ થાય ને ભાઈ. મિત્રો, જાણે કેમ બાપ દાદાની ભેઠી ચલાવતા હોય એવું બધું ચલાવી રહ્યા છે આ લોકો. અને હકીકત તો બાપ દાદાની ભેઠી ચાલતી હોય ને એમાંય આવી વ્યવસ્થા ના હોય. પ્રાઇવેટ લિમિટેડ બેંક હોય કે પ્રાઇવેટ કંપનીઓ હોય ને એમાં પણ એની યોગ્યતા પ્રમાણે જ નોકરીમાં લેવામાં આવે છે. એમાં કોઈ બાંધછોડ ચલાવતા નથી, કારણ કે એમને ખબર છે કે જો આપણે એવી વ્યવસ્થા કરશું મળતિયાવાદ વાળી તો સંસ્થા ચાલશે નહીં. એ લોકો સારી, અને આ તો જનતાની બેંક છે, જનતાની સંસ્થા છે અને આ લોકો તો ચૂંટાઈને આવેલા માણસો છે. અમને તો શું પડે, 5-10 વર્ષમાં જતા રહીશું અને જનતાને ખબર નથી કઈ રીતે ચૂંટાઈને આવી ગયા લોકો. અને બનાસ બેંક તો જાણે કેમ બનાસ ડેરીના કૌભાંડ છુપાવવા માટે જ સ્પેશિયલ ઊભી કરવામાં આવી હોય. કારણ કે બનાસ બેંકમાં કોઈ પણ કૌભાંડ કરવામાં આવે અને એને પકડાયા વગર સહેલાઈથી રૂપિયા કાઢવા હોય તો એક બેંકની જરૂર પડે અને એના માટે કરીને આ માધ્યમ ઊભું કરવામાં આવ્યું એવું લાગી રહ્યું છે. અને બેંકથી કેટલો પશુપાલકોને ફાયદો છે એ તો આપણે બધા જાણીએ છીએ. બનાસ બેંક અને બનાસ ડેરી કૌભાંડનો અડ્ડો બની ગઈ હોય એવી વ્યવસ્થા આપણને દેખાઈ રહી છે. મિત્રો, હું જે પણ સહકારી માળખા માટે, ભ્રષ્ટાચાર મુક્ત સહકારી માળખું એના માટે જે પણ મહેનત કરી રહ્યો છું, જે પણ આવનારા સમયમાં દૂધના ભાવ માટે, ખોળ માટે જે વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો વધુમાં વધુ યુવાનો વધુ સહયોગ કરજો, સમર્થન આપજો. આ લડાઈ આપણી જ છે, આ સંસ્થાઓ બધી આપણી છે, આપણે જ આની લડત લડવી પડશે અને આવો સહકારી માળખાને ભ્રષ્ટાચાર મુક્ત બનાવીએ. જય બનાસ, જય પશુપાલક.